ક્રાઇમ બ્રાન્ચે વધુ 3.50 કરોડનું ડ્રગ્સ કબજે કર્યું। અમેરિકાથી ફોરેન પોસ્ટ ઓફિસમાં આવ્યું હતું આ ડ્રગ્સ। પોસ્ટ ઓફિસમાં આવેલા ડ્રગ્સના 58 પાર્સલો મળી આવ્યા છે। 58 પાર્સલમાંથી હાઇબ્રિડ ગાંજો, વનસ્પતિ અને લિક્વિડ બોટલો મળી આવી। લિક્વિડ ફોર્મમાં 60 બોટલો મળી આવી છે। આપને જણાવી દઈએ કે અમેરિકા, કેનેડા અને યુકેથી અમદાવાદ પહોંચ્યા આ તમામ પાર્સલો। તો અમદાવાદ, સુરત, વડોદરા શહેરના નબીરાઓ આ ડ્રગ્સ મંગાવતા હતા। નબીરાઓની પૂછપરછમાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે। હાલ તો આ બાબતે નબીરાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। પોસ્ટ મારફતે આ ડ્રગ્સ મંગાવવામાં આવ્યું। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા હરીન। હરીન, નબીરાઓની પૂછપરછમાં શું કોઈ ખુલાસા થયા છે? થોડા દિવસ પહેલા જે કેસ કરવામાં આવ્યો હતો ડ્રગ્સને લઈને ને તેના આધારે નબીરાઓની પૂછપરછ કરાઈ હતી ને તેમાં જે મોટી કડી મળી હતી તેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। અમુક નબીરાઓ ડાર્ક વેબ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી આઉટ ઓફ ઇન્ડિયા એટલે કે યુકે, યુએસ અને કેનેડાના જે ડ્રગ્સ પેડલરો છે તેની સાથે કોન્ટેક્ટમાં આવ્યા હતા ને ત્યાંથી અલગ અલગ પાર્સલો મારફતે છે ભારત અને ખાસ કરીને અમદાવાદમાં ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું। પોસ્ટ ઓફિસમાં જે 58 કુરિયરો મળી આવ્યા હતા તેમાં બેબી ટોયસ છે, બેબીના ડાયપર્સ છે, આઉટલેટ પ્લગ્સ છે। આ ઉપરાંત જોવા જઈએ તો સ્ટોર બુક છે, ફોટો ફ્રેમ છે, ચોકલેટ્સ છે, જેન્ટ્સના જે પોકેટ્સ છે, લેડીઝના જે ડ્રેસ છે, આ તમામ જે વસ્તુઓ છે, લંચ બોક્સ છે, પિઝાના બોક્સ છે, આવા અલગ અલગ પાર્સલો છે તેના આધારે તેમની અંદર ડ્રગ્સ હતા। જો કે પાર્સલ કુરિયર મારફતે, પોસ્ટ મારફતે તે અમદાવાદ પહોંચ્યા હતા અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આમાં 11.601 કિલો એટલે કે 3 કરોડ 48 લાખ જેની ઇન્ટરનેશનલ પ્રાઇસ ગણવામાં આવે છે અને તે ડ્રગ્સ છે તે પકડી પાડવામાં આવ્યું છે। ખાસ કરીને હાઈ ક્વોલિટીનું સિન્થેટિક ગાંજો છે તે પકડી પાડવામાં આવ્યો છે। લિક્વિડ ફોર્મની બોટલો છે તે પકડી પાડવામાં આવી છે। 60 બોટલો છે તે પકડી પાડવામાં આવી છે। એટલે આ તમામ વસ્તુઓ મળી અને 3 કરોડ 48 લાખથી વધુની કિંમત થઈ રહી છે। બીજી મહત્વની વાત એ છે કે સુરત, બરોડા, રાજકોટ આ અલગ અલગ જગ્યાઓ છે અમદાવાદ કે જ્યાંના નબીરાઓ છે, કેમ કે એની ઇન્ટરનેશનલ કિંમત જેટલી હોય છે, હાઇબ્રિડ જે ગાંજો હોય છે તેની ખૂબ મોંઘી કિંમત હોય છે, જેથી સામાન્ય કોઈ વ્યક્તિ છે આનું સેવન નથી કરી શકતા। ખૂબ પૈસાદાર જે નબીરાઓ છે તે આ ગાંજો મગાવતા હોય છે અને તેની પૂછપરછમાં આખી લિંક સામે આવી હતી અને લિંકના આધારે વધુ જે પાર્સલ મંગાવવામાં આવ્યા હતા અથવા આવવાના હતા તેના વોચમાં હતી અને તેને જ આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ છે તેના દ્વારા આ માહિતીના આધારે આ દરોડા પાડ્યા હતા। એટલે કે જે પોસ્ટ ઓફિસમાં પાર્સલો આવ્યા હતા તેને સીઝ કર્યા હતા। તેમાંથી અલગ અલગ વનસ્પતિ અથવા તો જે ગાંજો, સિન્થેટિક ગાંજો છે ને લિક્વિડ ફોર્મમાં જે ડ્રગ્સ છે તે મળી આવ્યું હતું। જી હરીન, આભાર આપનો। એટલે તપાસમાં ગાંજો મળી આવ્યો છે। અમેરિકા, કેનેડા અને યુકેથી આ ગાંજો અમદાવાદ આવ્યો અને અમદાવાદ બાદ તે મહાનગરોમાં જવાનો હતો। નબીરાઓએ આ ગાંજો મંગાવ્યો હતો। નબીરાઓની પૂછપરછ હાલ તો કરવામાં આવી રહી છે અને હજુ પણ આગામી સમયમાં અનેક ખુલાસાઓ થાય તેવી શક્યતા છે।